શું તમે કિડની સ્ટોનની સમસ્યાથી પીડાઓ છો અને લાંબા સમય સુધી દવાઓ લઈ રહ્યા છો તેમ છતાં રિઝલ્ટ નથી મળી રહ્યું? તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. હું ડૉક્ટર નીલ પટેલ, યુરોલોજિસ્ટ તેમજ એન્ડ્રોલોજિસ્ટ તરીકે સુરત ખાતે કાર્યરત છું. કિડની સ્ટોન માટે શું વધારે ઇફેક્ટિવ છે, દેશી દવા ઓર મેડિકલ મેનેજમેન્ટ અથવા તો લેઝર ટ્રીટમેન્ટ? શું તમને આ કન્ફ્યુઝન છે અને તેના માટે કોઈ આન્સર નથી મળી રહ્યો? તો આ વિડીયોના અંત સુધીમાં આપણે તેનું સમાધાન લાવીશું. સૌપ્રથમ કિડની સ્ટોન નીકળશે કે નહીં એ જાણવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે કિડની સ્ટોન બને કેવી રીતે છે. એક સામાન્ય એક્ઝામ્પલ આપું તો જેમ આપણે પાણીનો ગ્લાસ લઈએ અને તેમાં જો આપણે મીઠું નાખીએ તો મીઠું ધીરે ધીરે નીચે ભેગું થતું જાય છે. વધારે ને વધારે આપણે મીઠું એડ કરતા રહીએ તો અંદર તેના ક્રિસ્ટલ્સ ફોર્મ થતા હોય છે. સેમ પ્રોસેસ કિડનીમાં થાય છે. જો કિડનીમાં ક્ષારનું લેવલ જેવા કે કેલ્શિયમ, ઓક્ઝેલિક એસિડ, યુરિક એસિડ, સિટ્રિક એસિડ આનું લેવલ જો વધી જાય અને બોડીમાં પાણીનું લેવલ ઓછું હોય તો આના ક્ષાર બને છે અને સ્ટોન ફોર્મેશન થતા હોય છે. આ પ્રક્રિયા 1-2 દિવસમાં નથી થતી હોતી, તે ઘણા મહિનાઓ અથવા તો વર્ષો સુધી ધીરે ધીરે એમાં ક્ષારનું ડિપોઝિટ થતું હોય છે અને ઘણા લાંબા સમયે તેમાં પથરી બનતી હોય છે. પથરી જો બનવામાં આટલો સમય લાગતો હોય તો તેને નીકળવા અથવા તો તેને તૂટવામાં પણ ઘણો સમય લાગી જતો હોય છે. હવે પથરી નીકળશે કે નહીં તે ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતું હોય છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે પથરીની સાઇઝ. જો પથરીની સાઇઝ 5 મિલીમીટર કરતાં ઓછી હોય તો એ આરામથી નીકળી જતી હોય છે. જેમ કે તમે આ ફોટોમાં જોઈ શકો છો કે એક કિડની છે અને કિડનીમાં કિડની સ્ટોન ફોર્મ થતા હોય છે અને તે આ પેશાબની નળી જે તમને દેખાય છે યુરેટર, ત્યાંથી એ સ્ટોન બ્લેડર વાટે પાસ થતા હોય છે. હવે આ યુરેટરની સાઇઝ લગભગ 5 થી 6 મિલીમીટર જેટલી હોય છે. તો તેમાંથી 5 મિલીમીટરની વિડ્થ જેટલો સ્ટોન નીકળી શકતો હોય છે. હવે જો પથરીનો આકાર કેપ્સ્યુલ જેવો હોય તો તેની લેન્થ વધારે હોય અને ડાયામીટર ઓછો હોય તો પણ તે ઘણીવાર મોટી સાઇઝનો સ્ટોન નીકળી જઈ શકતો હોય છે. પરંતુ જો પથરી ઇરેગ્યુલર શેપની હોય તો એ આ યુરેટરમાં ફસાઈ જશે અને તેના લીધે કિડનીમાં સોજો આવશે, કિડનીમાં ઇન્ફેક્શન થશે અને જો ઘણા લાંબા સમય સુધી સ્ટોન એની એ જ જગ્યાએ પડ્યો રહે તો કિડની ડેમેજ થવાની પણ શક્યતા રહેલી હોય છે. સૌપ્રથમ આપણે જોયું કે સાઇઝ, બીજું શેપ, ત્રીજું પથરીની ડેન્સિટી એટલે કે જેને અમારી ભાષામાં હાઉન્સફિલ યુનિટ કહેવામાં આવે છે, જે સીટી સ્કેનથી આપણને આઈડિયા આવે છે. સાદી ભાષામાં કહીએ તો પથરી કેટલી કઠણ છે કે નરમ છે તે આપણને આઈડિયા આવતો હોય છે. જો હાઉન્સફિલ યુનિટ 1000 યુનિટથી વધારે હોય તો તેનો મતલબ છે કે પથરી સખત છે અને તેવા કેસીસમાં એ નીકળવાની શક્યતા નથી હોતી. અને પથરીના હાઉન્સફિલ યુનિટ જો 500 હાઉન્સફિલ યુનિટથી ઓછા હોય તો તેનો મતલબ એ છે કે પથરી તમારી નરમ છે. જો કડક પથરી હોય, સખત હોય તો તે દેશી દવાથી તૂટીને નીકળવાના ચાન્સીસ એકદમ ઓછા હોય છે. પરંતુ જો પથરી નરમ હોય તો અમે પણ એવી અમુક મેડિકલ મેનેજમેન્ટ્સ અને દવાઓ આપતા હોઈએ છીએ કે જેનાથી આ નરમ પથરી શરીરમાંથી નીકળી જાય. આ ઉપરાંત જો પેશન્ટને કિડનીમાં ઇન્ફેક્શન હોય, વારંવાર યુરિનમાં બ્લડ જતું હોય, દુખાવો અસહ્ય થતો હોય તો એવા કેસીસમાં અમે પેશન્ટને દેશી દવાઓ આપવા કરતાં તેને લેઝર ટ્રીટમેન્ટ માટે સલાહ આપીએ છીએ. હવે જો તમે લાંબા સમય સુધી દેશી દવાઓ લો છો, પથરીની સાઇઝ વધારે છે, તેનો શેપ ઇરેગ્યુલર છે અથવા હાઉન્સફિલ યુનિટ વધારે છે અથવા તો તમને દુખાવા કે ઇન્ફેક્શનમાં આરામ નથી પડતો તો આવા કેસીસમાં આપણે લેઝર ટ્રીટમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. લેઝર ટ્રીટમેન્ટમાં આપણે અંદર એક દૂરબીન ઉતારીને કિડનીમાં જે સ્ટોન છે એને પહેલાં લોકેટ કરતા હોઈએ છીએ અને સ્ટોન પર આપણે લેઝર ફાયર કરતા હોઈએ છીએ કે જેના લીધે સ્ટોનનું એકદમ ભૂકો થઈ જતો હોય છે અને તે આપણે પેશાબની નળી વાટે નીકાળી દેતા હોઈએ છીએ. આ પ્રોસેસમાં લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગતો હોય છે. એકદમ પેઇન ફ્રી પ્રોસિજર છે, પેશન્ટને બ્લીડિંગ થવાનું કોઈ રિસ્ક નથી હોતું અને પેશન્ટ વેરી નેક્સ્ટ ડે પોતાનું રૂટીન કામ ચાલુ કરી શકતા હોય છે. આથી જો તમે લાંબા સમયથી કિડની સ્ટોનની સમસ્યાથી પીડાતા હો, દુખાવામાં આરામ ના થતો હોય અને તેના લીધે જો તમારું રોજિંદા જીવનમાં તકલીફ થતી હોય, તમે કામ પર ના જઈ શકતા હો અથવા તો તમારી લાઈફસ્ટાઈલને એના લીધે ફરક પડતો હોય તો તમે યુરોલોજિસ્ટની સલાહ લેવા માટે ગભરાશો નહીં. અમે દરેક પેશન્ટને ઓપરેશનની સલાહ નથી આપતા. જેને જરૂરી હોય તેને જ ઓપરેશનની સલાહ આપીએ છીએ. તો જો તમે એવું વિચારતા હો કે અમે યુરોલોજિસ્ટ પાસે જઈશું તો સીધું ઓપરેશન જ કરી નાખશે તો એવી ખોટી ગેરમાન્યતા રાખતા નહીં. અને જો તમે આ પ્રકારની કોઈ પણ સમસ્યાથી પીડાતા હોવ તો એકવાર અચૂક અમારું કન્સલ્ટેશન કરો. અમારે ત્યાં મેડિકલ મેનેજમેન્ટ તેમજ લેઝર ટ્રીટમેન્ટ બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. થેન્ક યુ.